જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય મા મેલડી. બીજા એક લુખ્ખા પાસે એવું કહે છે કે આ કરણભાઈ પાછા વિડીયા બનાવવા મળ્યા છે. એટલે વિડીયા અમે એટલા માટે બનાવતા હોય કે ધર્મનું જ્યારે તમે અપમાન કરો છો તો અમે પણ ધર્મને માનીએ છીએ અને અમારો હક છે, અધિકાર છે. અમારી જ્યાં આસ્થા અને લાગણી દુભાય ત્યાં અમે બોલવાના છીએ. કોઈના બાપથી બીતા પણ નથી, લીગલ ચાલીએ છે, બરાબર. જે લોકો પાછો વિરોધ ન કરતા હોય ને પછી અમે એનો વિરોધ ન કરીએ. એ પછી એ વિડીયા જે બનાવતા હોય. તમે ક્યારેય મારી આખી યુટ્યુબ ચેનલમાં વસંતભાઈ ચાવડાનો વિરોધ કરતા જોયા તમે? ન કરું. કારણ કે એ કઈ રીતે ચાલતા હોય એ એની રીતે ચાલતા હોય તો એ ચાલે, એમાં આપણે કોઈ વિરોધ કરતા નથી. અમે ખાલી એક જ વસ્તુનો વિરોધ કરીએ છીએ. શું? ભારતની સંસ્કૃતિ, ભારતની અંદર જે મંદિરો જે છે, માતાજીઓ છે, તમે એનું જો અપમાન કરશો તો અમે બોલવાના છીએ. જો તમે ભારતના મંદિરો, માતાજીઓને ટાર્ગેટ કરતા હોય તો એ છોડી દેજો. કારણ કે તમે ન માનતા હોય તો તમારે ન માનાય, પણ અમે માનીએ છીએ ને એટલે એના માટે અમે ખપીએ જવાના છે. ઘણા બધા ખપી ગયા છે. ઘણા વારા ઘડી તમારા મુદ્દા ન અપાય કે સોમનાથની સખાતે વીર હમીરસિંહ ગોહિલ આવ્યા હતા, બરાબર. અમે એવા બધા જે યોદ્ધાઓ છે, જે સંતો છે, આ કરુણાનિધિવાળા જે સંતો છે, એ સત્ય તમને રજૂ કરે છે કે ભાઈ સનાતન ધર્મનું તમે અપમાન ન કરો. તમે ન માનો તો કાંઈ વાંધો નથી. હજી એક 2 મિનિટ પહેલાં જ મારા સાથે દલિત સમાજના 2 જણાના ફોન આવ્યા. જોકે હું એને, કારણ કે અમારી ટીમની અંદર સત્ય બોલે છે તો અમે એને છે ને બદનામ કરવા નથી માંગતા અને તમારા વિરોધી કરવા માટે અમે એને નથી યુઝ કરતા. અમે એનો ઇસ્તેમાલ નથી કરતા. હવે વાત રહી આ ઓલો જીત્યો નિલેશ, એ એમ કહેતો, ઓહો હે તમે તો મને છે ને મેહુલ બોઘરાની હારે જોડી દીધો. એ મેહુલ બોઘરાનો તું જાટું ન કહેવાય. તને ખબર પડે? મેહુલ બોઘરા છે ને એડવોકેટ છે. તું જે બરોડાની અંદર મોબાઈલ લઈને એ પોલીસવાળાઓ હું મારી પાસે વિડીયો છે, બરાબર. હવે તારી પાસે જે છે ને એ બરોડાવાળાને હવે ખબર પડી દીધી છે. બરોડાવાળા જે છે એ આખા બાપોદ વિસ્તારની અંદર અમે બધાએ તારા વિડીયો બતાવ્યા કે આ લુખેશ, બરાબર, તમને લાઈવમાં કદાચ ડરાવવાની કોશિશ કરતા હોય તો આ ડરવું નહીં, આ કાંઈ છે નહીં, બરાબર. એટલે હવે તું પોલીસ સ્ટાફને જો કરે છે, હવે તું જાજે તું લાઈવ બનાવવા. જો હવે તું મરદનો દીકરો હોય, તારા બાપની એક જ ઓલાદ હોય, તું તારા બાપે તને એક જ પેદા કર્યો હોય, તો હવે તું ટ્રાફિક પોલીસમાં રોડ ઉપર જઈ અને હવે તું એક વિડીયો બનાવી અને લાઈવમાં બતાવી દે. લાઈવમાં તું બતાવી દે. કોઈ પોલીસવાળાને હેરાન કરતો હોય એ રીતનો એક વિડીયો હવે તું લાઈવ મેકજે. તારા એ 5 વર્ષ પહેલાંના તે વિડીયો મેક્યા છે બધાએ અમે બતાવ્યા, કારણ કે એ લોકોને ખબર જ નહોતી. અને એમાં તને લીધો તો તને ખબર છે. એ વિડીયો હમણાં હું મૂકીશ ને, તને બતાવીશ એટલે તને ખ્યાલ આવે, બરાબર. તો દીકરા, એક જ વસ્તુ, તને દીકરો કહેવાય નહીં પણ હું તને એમ કહું છું, કારણ કે હવે હું છે ને દિમાગથી ચાલું, એટલે તોય છતાં હું તને સમજાવું છું. માફી માંગી લે. અમારી નહીં, સનાતન ધર્મની માફી માંગી અને વિડીયો મૂકવાનું બંધ કર. વિરોધ કર, અમારો કરી, અમને ગાળો બોલ, અમારી યારે લડ, તારી મર્દાનગી બતાવી અમારી યારે. પણ તું સંતો મહંતો રામને ટાર્ગેટ કરે છે, બરાબર. ત્યાં તારી મર્દાનગી ન કહેવાય, બરાબર. તું દેશદ્રોહી છું, બરાબર. છતાં તારું પરિવાર, ફેમિલી હોય, લેટ ગો કરી અને સનાતન ધર્મનું નામ લઈને માફી માંગી લે. રામાયણનું માફી માંગી અને વિડીયો બનાવતો બંધ કરી દે. હું વચન આપું છું કે કોઈ પણ વ્યક્તિ તારા નામનો વિરોધ નહીં કરે કે તારા નામનો કોઈ વિડીયો નહીં બનાવે. છોડી દઈએ અમે છે, બરાબર. અમે તને છોડી દઈશ, કારણ કે ફેમિલી, પરિવારવાળા હોય તો અમારે કોઈની સાથે વિરોધ કરવો નથી. હજુ કહું છું કે સંતો મહંતોનું નામ લઈ અને રામાયણને માફી માંગી લે
બરાબર. અને વિરોધ કરવો હોય તો અમારો કરો ને વિડીયો મૂક, 2 પૈસા કમા, કાંઈ વાંધો નહીં, બરાબર. 2 પૈસા માટે, ફેમસ થવા માટે જે તે સહારો લીધો ને એ ભગવાનનો સહારો લીધો. ભગવાનનો સહારો લઈને તું જે ફેમસ થશો એ 1 મિનિટ મારી વાત સાંભળો, 1 મિનિટ. તે જે તને ખબર પડી ગઈ કે મુદ્દો તે પકડ્યો, પોઈન્ટ પકડ્યો કે અત્યારે મારે કંઈ ફેમસ થવું હોય તો કઈ રીતે થવું, તો કે કોઈ ભગવાનનું નામ લ્યો એટલે લોકો જોવે એટલે વિરોધ કરે. એટલે ધર્મને ટાર્ગેટ કરવાનું છોડી દે, બરાબર. ફેમસ થા, તારી પોતાની તાકાતથી થા, બરાબર. તારી પોતાથી 2011થી તો થયું નથી વિડીયો, તારે અત્યારે 11 તેથી તે કીધું ઓ હે મને 1000 સબસ્ક્રાઈબ થયા, એટલે 2011થી અત્યારે 1000 સબસ્ક્રાઈબ થયા. તું વિચાર કરી લે, તો ફેમસ ને અત્યારે તારા જે કાંઈ વિડીયો જોતા હોય એ શું લેવા જોવે છે? તને બધા નોટિસ કરે છે એટલા માટે. આજે બહુ ઓછા લોકો જોવે છે, અને જે જોવે છે ને એ તારા બધા જે છે ને મળતિયાઓ, એના પરિવારમાં એ વિડીયો નાખી દે, એ જ જોવે છે. આજે અમારા હિન્દુએ તો તારા વિડીયો જોયા નથી દીકરા, તને પાછો દીકરો કહેવાય ગયો, એટલે એ તો તને જોયા નથી. હવે એ વિચાર કર કે આ સનાતન ધર્મ સુધી આ વિડીયા પોગ્યા, આ એક સંતોએ આ વિડીયા જોયા, ત્યારે તારું શું થાય? બરાબર. છતાં માફી માંગી અને વિડીયો મૂકવાનું બંધ કરી દે, અને લડાઈ લડ ને તો સાચી વસ્તુ લડ. એમાં રામને બદનામ કરવા ન હોય કે રામાયણમાં આવું હતું ને આવું હતું ને આવું હતું, તો એ તો તે ટાર્ગેટ કર્યું. તું દેશદ્રોહી છો એટલા માટે, બરાબર. ભારતમાં રહે, ભારતનું અનાજ ખાસ હતું, બરાબર. ભારતનું તું પાણી પી છો, જે પાણી આવે છે ને નર્મદા જે કાંઈ હોય ને એ ભારતમાં છે, એનું પાણી પી છો. અને તું જે ટેમ્પોડી લઈને જાશો ને ધંધો કરવા, એ હિન્દુ બધા હશે ને એ તને કામ આપતા હશે. તું હિન્દુની હારે રહેતો જાશો, તું કે અમે હું સનાતન નથી માનતો, તો તું જેની હારે કામ ધંધો કરશો ને એ બધા હિન્દુ છે. હિન્દુનું હારે તું રહેશો, હિન્દુના લીધે તારું ઘર પોષણ હાલતું હોય, તારો ધંધો હાલતો હોય, અને પાછું તું હિન્દુના ધર્મના ટાર્ગેટ કરીને એનું અપમાન કરશું, તો એ લોકોએ જે તારા જે કંઈ શેઠિયા બેઠિયા છે એ જો લોકો સુધી પહોંચે ને ત્યારે તને ખબર પડશે, બરાબર. એટલે તું તારા દિમાગ ન હોય તો હું તને એક સલાહ આપું છું, માફી માંગી અને વિડીયો બનાવવાનું બંધ કર. આમાં તું સાચો ફેમસ થાઈશ કે માણસ સત્યને સમજાણું, બરાબર. તો તને સમજાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા, બરાબર. અને તે ઘણીવાર વિશ્વામિત્રન, ભગવાનનું, બ્રહ્માનું, બરાબર, ઓલો ઇન્દ્ર ભગવાનનું કે આમ કરી નાખ્યું. યાર તું હવે વિચાર કર, હાલ ગૂગલમાં તું જોજે, ગૂગલ છે ને, ગૂગલમાં તું જોજે, અને એમાં તું અત્યારે મારે શું છે, હું ક્યારે ફેમિલીમાં હોય ને એટલે બધું ગૂગલમાં તું સેક્સ લખજે એટલે ગૂગલમાં આવશે. હવે તું એ જ વસ્તુ છે ને, તું તારા પરિવારમાં તારી જે બધા ફેમિલી બેઠી હોય ને એ વિડીયો તું એની સામે જોજે, ટીવીમાં ચડાવી જોઈ ગઈશ ન જોઈએ કંઈ, બરાબર. તો ગૂગલની અંદર તારા જેવા જે હોય ને, આજે તે જે તું રામાયણનું કહેશું ને, એ તારા જેવા જે છે ને નાસ્તિક જે છે ને એને આ ફેલાવવા માટે, આ રામને બદનામ કરવા માટે આવા બધા મુદ્દાઓ નાખ્યા છે કે એનાથી આ વાત છે અને લોકોને એમ થઈ જાય કે ઓ હોય આની અંદર તો આવું છે. રામાયણને એટલે એમ નહીં, રામાયણ ગલત હોત, રામ ગલત હોત તો આ મોરારી બાપુએ વિદેશોમાં સપ્તાહ કરે છે. અયોધ્યા મંદિર ન બને એમ તારી એ તું કાલ્પનિક સમજે છે, તો કાલ્પની અંદર કરોડો રૂપિયાનો ખર્ચો કરતા અયોધ્યામાં મંદિર બન્યું છે. હજારો વર્ષોથી આપણે રાહ જોતા હતા. સેલ્યુટ છે નરેન્દ્ર મોદી સાહેબને કે જે મંદિરો માટે આપણે ત્યાર સુધી રાહ જોતા હતા, એ મંદિર આપણા ભારતના નરેન્દ્ર મોદી સાહેબે બનાવ્યું. એનું લે, તો ભારતમાં રહેશો, ભારતનું ખાશો, હિન્દુ દેવી દેવતાનું અપમાન ન કરાય, બરાબર. અમે બધા તને છે ને, અમે બધા પ્રોફેશનલ છીએ એટલે તને સલાહ આપી, બરાબર. બાકી તારા કોઈક મમરા ભરે એના કરતાં સુધરી જાય. આમાં તારી ઓલું છે, અને માફી માંગી અને વિડીયો મૂકી દે બનાવવાનું. કોઈ તારા નામનો વિડીયો બનાવે તો મને કહે છે, બરાબર. અમે જો આ જ છે અત્યારે, તું જ વિચાર કરે હાલ કે મનસુખભાઈ અત્યાર સુધીના કાલે વિડીયો મૂક્યો અમારા મેરામણ મામાની હારે, બરાબર. તો કેવું એમને કીધું, તો અમે એ જે બધા સંત મંતનું નામ લીધું, જે કટારી ગાય, તો હવે અમે એના વખાણ કરીએ. કેમ કે હવે એ નથી કરતા, એ નથી બોલતા એટલે અમે કાંઈ એનો વિરોધ ન કરીએ.
એ તને ખબર છે? એનું કામ કરે છે, અત્યારે કંઈ બોલતા નથી. તો ન બોલતા હોય એનું નામ લઈને અમે વિરોધ ન કરીએ. હા, તો એમ કીધું હમણાં તમારા ઉપર આવું થયું તું આવો હતો, એવું કર્યું અમે ના કરીએ. કારણ કે એની પર્સનલ મેટર છે, એમાં અમારે ઇન્વોલ્વ ન થવાનું હોય. અમારો ખાલી લક્ષ્ય એટલો જ છે કે ભારતની અંદર અમે હિન્દુ છીએ અને અમારી હિન્દુ દેવી દેવતાનું અપમાન કરશો અને અમારી આસ્થાને ઠેચ પહોંચાડશો તો અમે ચૂપ રહેવાના નથી. બસ આટલું જ કહું છું. જય હિન્દ, જય ભારત, જય મા મેલડી.